બોલો સત્ય સનાતન ધર્મની જય। लाली मेरे लाल की न जिन देखूं तीत लाल, लाली देखन में चली तो मैं भी हो गई लाल। लाल लाल तो सब कहे न सबके पन्ने लाल, घाट खोल देखा नहीं तो वहाँ से भया कंगाल। तो मित्रों આજે આપણે એક વાણી જેવું જ એક ભજન છે જે બધાએ સાંભળેલું છે, કોઈ બાકી નહીં હોય, પણ એમને કોને આ ભજન લખ્યું છે એ સરનામું નથી આવતું આ ભજનમાં, પણ લખ્યું છે કોઈ એમાં કમી નથી રાખી, પણ સરનામું મેં બધે તપાસ કરી પણ મળ્યું નહીં, પણ બહુ વ્યવસ્થિત રીતે લખેલું છે અને સમાજને બહુ જ એક મોટો સંદેશો પણ આ ભજન મારફતે આપેલો છે। પણ ભલે એમને જેને લખ્યું હોય પણ બહુ સારું ભજન લખેલું છે। તો એવું જે ભજન છે અને તમે બધે પણ સાંભળેલું હશે અને એના શબ્દો છે કે કભી પ્યાસે કો પાણી પિલાયા નહીં, ફિર અમૃત પિલાને से क्या फायदा। આ જે ભજન છે તો બહુ સિમ્પલ છે, આમાં બહુ ખાસ કંઈ જે ભેદ હોય છે, જે પરમાત્માનો તત્વનો પણ આ સીધું સમાજમાં સમજાઈ જાય એવું હવ સીધું ને સાદું ભજન છે। એમાં બહુ ઊંડું ડીપમાં ઉતરવા જેવું નથી, પણ સમાજને હિતકારી બનવું, મનુષ્યનો અવતાર લઈને આપણે અહીં આવ્યા છીએ, તો આપણે શું કાર્ય કરવા, શું કાર્ય ન કરવા એ વસ્તુ આમાં સમજવા મળે છે। અને પરમાત્માના જગતમાં જાણવું, એમના દર્શન તો કઈ રીતે થાય અને આપણે ખરેખર શું કરતા હોઈએ છીએ। આમ તો એક સમાજને ફટકાર જ મારેલો છે આ ભજન મારફતે કે આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ પણ ખરેખર જે કરવાનું છે એ નથી કરતા, અને નથી કરવાનું છે આપણા હાથમાં આવેલું છે। લગભગ આ ભજનની અંદર આવું જ બધે કડીઓ લખેલી છે કે બહાર આપણે ગોતીએ છીએ બધી વસ્તુ। ટૂંકમાં એનો સાર એવો થશે છેલ્લે કે આપણે જે વસ્તુ ની ખોજ માટે આપણે મહેનત કરતા હોય એ બધી આપણી ખોજ છે ને, તપાસ બધી એ બધી બહાર કરીએ છીએ। અને આ અધ્યાત્મરૂપી જે ખરેખર જે કરવાનું છે એ કામ આપણે સામાજિક બી કરવી જોઈએ, અંદર એકલું ધ્યાનમાં બેસીને પણ કોઈની સેવા ના થાય। તો આ ભજન એ શીખવાડે છે કે સેવા કરવાનું શીખવાડે છે, કોની સેવા કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી એવું આ ભજનમાં લખેલું છે। અને ભીતરની ખોજ બરાબર છે, પણ ભીતરની ખોજ એકલું ધ્યાનમાં બેસીને જે આપણી ભીતરની ખોજ કર્યા કરશું તો એ તો શોધ આપણી મળી જવાની, પણ આપણે સંસારને શું ઉપયોગી બનશું। આપણે જે પણ કુટુંબમાં કે જે પરિવારમાં કે જ્યાં જગ્યાએ આપણે છીએ તો એને પણ કંઈક તો ઉપયોગી તો બનવા જોઈએ આપણે, કંઈક એવા ગયા તો શું, કંઈ મતલબ જ નથી। તો પરમાત્માએ આપણે મનુષ્યનો જન્મ આપીને એ મોકલ્યા છીએ તો એ બી કોઈકને સમાજમાં ઉપયોગી તો થવું જરૂરી છે। અને એ બી કંઈક કામ કરો તો એ કંઈ ખોટું નથી, એ બી પુણ્યનું છે, તમારા ભાથામાં જાય છે, આપણામાં જ છે, બેલેન્સ થાય છે તમારું પુણ્યનું, તો એ બી કરવું કંઈ ખોટું નથી, કરવું જ જોઈએ। ને કે એમને ખાલી બેલેન્સ વગર જાશું તો પરિસ્થિતિ કઈ રીતે થાય। તો આપણે કડીને જરા બોલતા જશું અને બીજું સિમ્પલ ભજન છે, આમાં કંઈ મોટું સમજવા જેવું આમાં નહીં આવે, ગાતા ગાતા સમજાઈ જાય એવું છે ભજન આ। તો कभी प्यासे को पानी पिलाया नहीं, फिर अमृत पिलाने से क्या फायदा। कभी गिरते हुए को उठाया नहीं, फिर आंसू बहाने का क्या फायदा। तो कभी પ્યાસે કો પાણી પીલાયા નહીં, કહેશે કે કોઈકને ખરેખર જેની જરૂરિયાત છે, ચલો ભાઈ પ્યાસની વાત છે એટલે પાણી પીવડાવવાની વાત છે ભજનમાં, પણ આની હારે આપણે સમજવાનું છે કે ખરેખર જ્યારે કોઈકની કંઈ જરૂરિયાત હોય
ત્યારે આપણે એને કંઈક કરતા નથી અને વાહે રહીને પછી આપણે સારા સારા આશ્વાસન દેતા હોય શબ્દ મારફતે, તો એના કરતાં આપણે ખરેખર એની જ્યારે જરૂર હોય ત્યારે આપણે એને ઉપયોગી બનવું જરૂરી છે. જ્યારે જરૂર હોય ત્યારે આપણે કાંઈ નથી કરતા અને પછી વાહે રહીને એની સારી સારી વાતો કરીને ઊભા રહી જવામાં અને દેખાવ કરવામાં અને આપણે લગી જઈએ એટલે આપણે દુનિયામાં એમ સારું દેખાડવા કોશિશ કરતા હોય છે ખરેખર. પણ ખરેખર જ્યારે જરૂરિયાત હોય ત્યારે એની જગ્યાએ ઊભું રહેવું જોઈએ, એની મદદ કરવી જોઈએ. તમારી આર્થિક અગર તમારાથી બની શકે તો તમારી બધી રીતે તમે મદદ કરી શકો, ઊભા રહીને હાજરી આપી શકો, કોઈની સલાહ પણ આપી શકો. તમારે જે પણ પ્રકારની તમારી પાસે કેપેસિટી હોય એ પ્રમાણે તમે એને મદદ કરી શકો. પણ એ ના કરો અને પછી વાહે જઈને ખરેખર આવું હતું નામ હતું ખરેખર આમને બધી વાતો કરવામાં પોહાય, બધાની જગ્યા સારું દેખાડવા હાટું જઈએ ને, એ વસ્તુ ખોટી છે. સમયના જગ્યાએ ઉપયોગી થવું જોઈએ એમ કહેવા માગે છે. અને કભી ગિરતે હુએ કો ઉઠાયા નહીં ફિર આંસુ બહાને કા ફાયદા. તો ખરેખર જે માણસની પરિસ્થિતિ કોઈ પરિસ્થિતિમાં છે તો એને કંઈ તમે એ વખતે નથી એને મદદ કરી રહ્યા, એને મદદ કરવું નહીં કે થઈ જાય પછી વાહે રહીને એની પાસે જઈને આંસુ બહાવે, મતલબ એકદમ દુઃખ વ્યક્ત કરે યા ભગવાન આમ છે ને તેમ છે, કેટલું બધું એમ કે જાણે સામેવાળાને એમ થઈ જાય કે મારાથી કેટલું આ સહભાગી બને છે. પણ એ ખરેખર ખોટા જ આંસુ એમ ખોટી દેખાવો જ કરતો હોય. આંસુ બહાને કા ફાયદા, મતલબ વાહે રહીને એમ દેખાવો જ કરતો હોય છે, આમ રોદણા રોતો આમ તેમ, એ ખરેખર આવું હતું ને ખરેખર આમ ને તેમ ને એવું બધું કરતા હોય છે બધા. એના માટે એક ફટકારરૂપી જ ભજન છે. પછી કહે છે કે મેં તો મંદિર ગયા પૂજા આરતી કી, પૂજા કરતે ही एक मन में ख्याल आया. मैं तो मंदिर गया पूजा आरती की, पूजा करते ही मन में ख्याल आया. कभी माँ बाप की सेवा की ही नहीं, सिर्फ पूजा करवाने से क्या ફાયદા. તો આમાં કહે છે કે આપણે મંદિરોની અંદર અત્યારે પૂજા પાઠ ને બધું આપણે કરતા હોઈએ છીએ, કરવું જોઈએ આપણા ધર્મના અનુસંધાને, કોઈ એમની ટિપ્પણી નથી. પણ કહે છે કે આપણે કદાચ ભલે ને જે કરતા હોય આપણે કરો, એમાં કોઈનું કોઈ આપણે નથી કહેવાનું થતું, પણ આપણે મંદિરોમાં જઈને પૂજા આરતી કરીએ ને બધી જે કંઈ વિધિ વિધાન કરીએ ને કર્મકાંડને એટલું બધું કરીએ આપણે, પણ એનો એ વાંધો નથી. પણ કહે છે કે કભી મા બાપ કી સેવા નથી કરી, ક્યારે મા બાપની સેવા ના કરી તો આ પૂજા કરવાનો શું મતલબ એમ કહે છે. પૂજા એ કરો એમાંય વાંધો નથી ને જે તમારું કર્મકાંડ કરતા એમાં વાંધો નથી, પણ એની સાથે સાથે આ મા બાપની પહેલાં સેવા કરો કે જે કદાચ મંદિરવાળું ભગવાન કદાચ તમે આખી જિંદગી એની પૂજા પાઠ કરશો ને તો એના મુખથી કોઈ દી બોલશે નહીં. કોઈ દી બોલ્યો હોય તો કહેજો, ખોટું હોય તો. પણ તમારા મા બાપ છે ને એ સાચા ભગવાન છે, એને આપણે જન્મ આપ્યો છે. આ પ્રકૃતિની અંદર લાવનારો પરમાત્મા જે તત્વ છે એ સિર્ફ એ અહીંયાથી મેનેજમેન્ટ છે, બરાબર. અહીંયાથી આપણે અહીંયા આવ્યા છીએ તો આપણા મા બાપના દ્વારા અહીંયા આવ્યા છીએ. એના સિવાય કોઈ આકાશમાંથી અત્યાર સુધીમાં કોઈ આવ્યો નથી. અને કોઈ વાતો હોય તો ખોટી છે, ગમે ત્યાં સાંભળી હોય તો, એમ કોઈ આવી શકે જ નહીં. આ પ્રકૃતિની અંદર આવવું હોય, આ પાંચ તત્વની અંદર આવવું હોય તો મા બાપના માધ્યમથી જ હરેક અહીંયા આવી શકે છે. બાકી અહીંયા આ પૃથ્વી ઉપર કોઈ મા બાપની સહાયતા વગર આવી રીતે કોઈ ન આવી શકે એવું કોઈ વ્યવસ્થા જ નથી, બરાબર છે. તો આ મંદિરોની પૂજા પાઠ કરો એનું આપણે કંઈ વાંધો નથી, ચાલો છોડો કરો, પણ હારે મા બાપની સેવા પહેલાં કરજો. નહીં તો એ જે પૂજા પાઠ ને જે મંદિરોની સેવા અને પૂજા ને તમે જે કંઈ ભોગ ધરાવો છો ને એ બધો અહીંયા વ્યર્થ થશે. એ ભોગ પહેલાં મા બાપને બી લગાવો અને પછી ન્યાય લગાવો, બે કામ કરો. આપણે કોઈનું ટિપ્પણી કે આમ કાપતી વાત નથી કરતા, પણ બંને જગ્યાએ લગાવો. ખરેખર મા બાપની જરૂરિયાત છે, ત્યાં ખાતા નથી પણ આ મા બાપ ખાઈ જમે છે, જીવતા જાગતા આપણા ભગવાન છે મા બાપ, તો એની સેવા કરવી જરૂરી છે. તો જો આ વસ્તુ સમજાઈ જાય ને તો આ જે કંઈ આપણે શું કહેવાય છે આ વૃદ્ધાશ્રમો ખોલાય છે ને એ બંધ થઈ જાય. એ ના ખોલાવા જોઈએ ખરેખર.
એ કંઈ આપણી સારી કમાઈ કે આપણી કંઈ સારી શું કહેવાય અત્યારે એનો વિકાસ જેને કહો તો એ વિકાસ કર્યો એમ ના કહી શકાય. વૃદ્ધાશ્રમ ખોલીને સારો વિકાસ કર્યો એ વસ્તુ ખોટી પડે. એ શબ્દો કોઈ સમજતા હોય તો મારા હું તો એ મતમાં નથી માનતો. પહેલાંના જમાનામાં કોઈ આવા વૃદ્ધાશ્રમ નહોતા, તો એનો મતલબ કે ત્યારે પ્રેમ ભાવના હતી. હવે પ્રેમ ભાવના ખૂટી છે ત્યારે આ વૃદ્ધાશ્રમો ખોલ્યા છે. જો આ વસ્તુ સમજાઈ જાય, આ કડી કે મંદિર પૂજા ને બધું આ વસ્તુ જો સમજાઈ જાય, મા બાપની સેવા કરવાનું યાદ આવે ને, તો આ વસ્તુ શક્ય બની જાય. કોઈ જેને કીધું છે, ભજન લખ્યું છે, એને સચોટ કીધું છે, પણ અહીંયા છે ને એમનું સરનામું નથી લખ્યું. એમાં કોઈ ખોટું નથી. ભજનની લીટી બરાબર છે. આ જે કરવા જેવું છે નથી કરતા ને આપણે જે એ નથી કરતા ને નથી કરવાનું એ કરી રહ્યા છીએ ત્યારે આપણે. પછી કહે છે, મેં તો સત્સંગ ગયા ગુરુવાણી સુની, ગુરુવાણી કો સુનતે ही ख्याल आया. मैं तो सत्संग गया गुरुवाणी सुनी, गुरुवाणी के सुनते ही ख्याल आया. जन्म मानव का लिया पर दया ना करी, फिर मानव कहलाने से क्या ફાયદા. તો અહીંયા કહે છે કે મેં તો સત્સંગ ગયો. આપણે સત્સંગમાં જતા હોઈએ છીએ, સરસ મજાનું સત્સંગ હોય, હાર્મોનિયમ વાગતા હોય, તબલા મંજીરા હારે વાઘ ને સૂર ને જોરદારનું બધું આમ વાતાવરણ જાણે એમ થતું હોય કે હવે અહીંયા ભગવાન પ્રગટ થઈ ગયા એવું લાગતું હોય. એટલે આપણે અહીંયા જઈને સત્સંગમાં બેઠા હોય, પછી અહીંયા જઈને શું કરીએ છીએ? ગુરુવાણી સુનીએ છીએ. ગુરુ દ્વારા લખાયેલી વાણી, ગુરુવાણી. એને ગુરુમુખ વાણી બોલે છે ઘણા, કે ગુરુમુખ વાણી બોલો, ગુરુમુખ. જેને ગુરુમુખે જે લખાયેલી વાણી હોય ને, સંતોના મતે જે લખાયેલી વાણી હોય ને, એની અંદર કોઈ જોરદાર રહસ્ય છુપાયેલું હોય, જેને અનુભવ થયેલો હોય એટલે લખેલું હોય આ વસ્તુ. તો આવી ગુરુની વાણી આપણે સાંભળીએ છીએ ને ગુરુની વાણી સાંભળતા સાંભળતા આપણે ખ્યાલ આવે છે. કારણ કે ગુરુની વાણીની અંદર છે ને એકદમ માનવતાને આખો રંગ ભરેલો છે. એની અંદર એકદમ બધું શું કરવું જોઈએ, શું નથી કરવું, કેમ કરાય, કેમ, બધા એવું સારી સમજણ, કોઈ ખોટી સમજણ અહીંયા હોય જ નહીં ગુરુવાણીની અંદર. તો આપણે સાંભળતા સાંભળતા પછી વૈરાગ લાગે આપણને, ઓહો હો, કે પછી કહે છે કે જન્મ માનવ કા લેકે દયા ન કરી. આપણે પછી ખ્યાલ આવે કે સાલું આપણો ઉંમર થઈ જાય અને પછી એમ થાય સારું મને જન્મ તો લઈ લીધો મનુષ્યનો, પણ મેં કોઈના ઉપર દયા ન કરી, કોઈના ઉપર કોઈ ઓલું કંઈ કરી ન શક્યો, હું કોઈને ફાયદો ના પુગાડી શક્યો, નકલું કલેશ અને જીવનમાં કોઈના સંઘર્ષને જેને કહેવાય ને બધું આવું જ કરતો હોય, આડે ધડ કર્યું હોય, પછી એને અફસોસ બહુ થાય. ચિરાગ, તો આવો અફસોસ બહુ થાય ત્યારે આ વસ્તુ ઉપર છે ને પરિસ્થિતિ બધી આવી બનતી હોય છે. તો આવી રીતે આપણે સમજી શકીએ. અને આગળ લખે છે કે मैंने दान किया, मैंने जप तप किया, दान करते ही मन में ख्याल आया. मैंने दान किया, मैंने जप तप किया, दान करते ही मन में ख्याल आया. कभी भूखे को भोजन खिलाया नहीं, दान लाखों का देने से क्या ફાયદા. તો આવી રીતે આપણે સમજીએ કે છે કે મેને દાન કર્યું, જપ તપ કર્યા, જીવનમાં બહુ તપ કર્યું ને બધું આ બધું કર્યું, પણ દાન કરતાં કરતાં મનમાં ખ્યાલ આવે છે ગમે એટલું તમે દાન દઈ દો, પણ ખરેખર જેને જરૂરમંદ વ્યક્તિ હોય, જેને ખરેખર સમય પ્રમાણે જેની જરૂરિયાત હોય, ત્યારે તમે એ વસ્તુ તમે આપતા નથી. લાખોનું દાન તમે ભલે દઈ દેતા હોય, પણ કોકની જરૂર તો થોડી ઘણી હોય, તો એ વખતે એની જો થોડીક વસ્તુ એને તમે જો એને મળી જાય ને, તો એનું કામ થઈ જાય. તો કભી ભૂખે કો ભોજન ખિલાયા નહીં. ભલે આપણે ભોજનનો બી અર્થ થાય છે ને બીજી રીતે પણ અર્થ કરી શકાય કે ભાઈ
તમે જેની જરૂરિયાત છે એને પણ થોડું ઘણું એને તમે દઈ દીધું હોય ટાઈમ પ્રમાણે, જેને જેને જે સમય પ્રમાણે તેને ટાઈમની જરૂરિયાત હોય એ પ્રમાણે તમે આપી દીધું હોય ને તો એ વાંધો ન આવે. પછી કે લાખો કા દાન કરને છે ક્યાં ફાયદા. તમે લાખોનું દાન એક જગ્યાએ આપી દીધો છો, જે ઘણી જગ્યાએ જરૂરિયાત નથી ત્યારે તમે દાન ઉપર બધી આશ્રમોના આ ઘણું બધું ચાલતું હોય છે, પણ અહીંયા ખરેખર વ્યવસ્થિત રીતે વપરાય છે કે નથી વપરાતું અને કેવા ઊંધા અર્થમાં વાપરે છે, ક્યાં વાપરે છે, કોણ જાણે છે બધું. પણ તમારા હાથથી જ દેવું હોય ને તો અમુક જે વ્યક્તિઓને તમે નજર પડે કે અહીંયા કંઈ જરૂરિયાત છે, આમ તેમ સમાજમાં આડો ઘણા બધાની જરૂર તો હોય જ છે, અને બધાની મદદ કરો ને તો એ લાખોનું કરો તો અહીંયા કરો તો એ ફાયદો જ છે. એ દાન જ છે એમ સમજાવવા માગે છે. પછી કહે છે કે ગંગા નહાને हरिद्वार काशी गया, गंगा नहाते ही मन में ख्याल आया. हे गंगा नहाने हरिद्वार काशी गया, गंगा नहाते ही मन में ख्याल आया. तन को धोया मगर मन को धोया नहीं, फिर गंगा नहाने से क्या ફાયદા. કહે છે કે ગંગા નાહવા માટે હરિદ્વાર ને કાશી ને બધી જગ્યાએ ફર્યા, બહુ આ શરીર નાહવા માટે ગંગા સ્નાન કરવા માટે બધે ફર્યા અને બધું આ કાર્યક્રમ કર્યા બધા, પણ એ ગંગા નહાતા નહાતા ક્યારેક ખ્યાલ આવે છે કે તન કો ધોયા. તન એટલે શરીર. આ શરીરને આપણે જે સ્નાન કરીએ છીએ ને, ગંગાનું સ્નાન હોય કે પછી આપણા કૂવાનું પાણી હોય કે ડારનું પાણી હોય કે તળાવનું પાણી હોય, આ તનને ધોવા માટે આ પાણીનો ઉપયોગ થાય છે. ગંગાના નદીમાં નાહી લ્યો અને તમારા પવિત્ર બની જાય એવી વસ્તુ નથી. આપણા પાણી તો પાણી જ છે. ગંગાનું પાણી હોય તો એ ભલે ને આપણા કૂવાનું હોય કે તળાવનું, બધાનું પાણી એ પાણી જ છે. એ પાણીથી આ સ્નાન કરો ને તો એ જ કામ થાય છે કે જે કે તન કો ધોયા મગર મન કો ધોયા નહીં. તો ખરેખર આ તનને ધોવા માટે તમારે છે કે એટલું બધું ખર્ચો કરીને જવાની જરૂર નથી. રોજ નાતા જ હોય છે, નાયા વગર તો કોઈ રહેતા ના હોય. પણ કહે છે કે તન કો ધોયા મગર મન કો ધોયા નહીં. તો અહીંયા તો છે ને આ મેઇન વસ્તુ જે સમજાવવા માગે છે ને, તો મનને ધોવાની વાત કરે છે. આ મન હશે ને આપણું એ મેલું છે. આ મન મેલું હોય ને, શરીર કદાચ મેલું થઈ ગયું હોય તો આપણે પાણીના સ્નાનથી, ગંગાનું પાણી હોય કે પછી અહીંનું લોકલ આપણું પાણી હોય, જ્યાં રહેતા હોય એનું પાણી હોય, એ તો આ શરીરને તો સાફ કરી નાખે છે. પણ આ મનનો જે મેલ છે ને એ નહીં ધોવાતો અહીંયા. પછી ગમે એવા પાણીનો ઉપયોગ કરો ને, ગંગામાં કદાચ 1 કલાક ડૂબકી મારી રાખો ને તો અહીંયા તમને એ મન ન સાફ થાય. મન છે ને, મન બહુ મેલું છે. તો મનને ધોવા માટે છે ને સત્સંગમાં જવું પડે. કીધું છે ને કે સત્સંગ વિના મન સુધરે નહીં. તો આ મનને સુધારવું હોય ને તો આવા સંતોની વાણી સાંભળે, સત્યને ઓળખવા પ્રયત્ન કરે અને એ હરખી રીતે ટીપાય, હરખી રીતે વ્યવસ્થિત ધારામાં આવે ને તો જ આ મન સુધરે. બાકી માણસ ગમે એવો સારો દેખાતો હોય, બાકી મનનો મેલો જ હોય. ભલે ગમે એવા કપડાં ધોળા પહેર્યા હોય પણ મનનો તો મેલો જ હોય. એટલે કપડાની અંદર જોઈને ક્યારે આમ મનનું નક્કી ના કરી શકાય, પણ એની નિયત જોઈને નક્કી કરી શકાય કે આ હારો કેટલો મેલો છે. વાતો સમાજમાં હવે મારે છે તો હું એ સારા કપડાં પહેરીને બહાર નીકળી જાઉં તો મારા કપડાં જોઈને તમે નક્કી ના કરી શકો કે આ માણસ બહુ વ્યવસ્થિત છે ને સારો છે, એમ નક્કી ના કરી શકો. એ મારા કર્મને જોઈને તમે નક્કી કરી શકો, મારી હાવભાવને, મારી રહેણીકરણી જોઈને તમે નક્કી કરી શકો કે આ માણસનું જીવન કેવું છે. બાકી એનું મન કેવું છે એની રહેણીકરણી ઉપરથી ખબર પડે, એની ખાનપાનથી ખબર પડે, એના વ્યવહારિકતાથી ખબર પડે, એની બોલવાની ભાષાથી ખબર પડે. એના બધાથી તમને મનને ઓળખી શકો. મનને ઓળખવું હોય ને તો ખબર જ પડી જાય. એવું નથી કે મન ક્યાં છે, દેખાતું નથી મનને, આ બધી વાત ઉપર, પણ એ તમને એની બોલવાની ભાષા ઉપરથી ખબર પડી જાય કે આનું મન કેવું છે. અંદર જેવું હોય ને એવું જ બહાર નીકળવાનું છે, એવું તો કંઈ અલગ તો છે નહીં. પછી એની અંદરનું મનની અંદર કેટલો કપટ ભરેલો છે ને એ ધીમે ધીમે હાવભાવ વાંસે તે છે બધી ખબર પડી જ જાય. ધીમે ધીમે બધાને ખબર પડી જાય મનનો મેલો. પણ આવો જો ચોખ્ખો માણસ હોય તો એની અંદર કોઈ પ્રકારની આવી વસ્તુ નથી પડેલી હોતી. એ ચોખ્ખો જ હોય છે. એની જે વાત તમે રાત્રે દિવસે 12 વાગે કરી હોય, રાતના 12 વાગે પૂછો, એક જ વાત હોય, એમાં કંઈ ફેર ન પડે. પણ જે ઓલો મનનો મેલો માણસ હોય ને ફરી જાય ઘડીએ, એની વાતમાં ચેન્જ આવે, એનું બયાન એક જ હોય. મનનો સાફ માણસ હોય ને મેલા માણસનું મનનું ટાઈમે એનું પછી જુબાન ફરતી જાય, એવું થતું હોય છે. તો આ મનને
સાફ કરવાની જરૂર છે. ગંગા નાહવા જાઓ તો વાંધો નથી, જઈ આવો, ડૂબકી ત્યાં નાહી આવો, એટલે થોડુંક વાતાવરણ તો પ્રકૃતિને જોતા હોય, ત્યાં બી આનંદ છે, પર્યટન થઈ જાય. પણ મનને ખાસ ધોવાની અને આ સમજવાની જરૂર છે. આ સમજાઈ ગયું ને, આખું અધ્યાત્મ છે ને આ મન ઉપર પડેલું છે. મન ચંગા તો કથરોડ પે ગંગા. તો મન જો પવિત્ર હોય તમારું તો બધું સાફ છે, દુનિયા હાજી જ છે. મન તમારું મેલું હશે, દુનિયા આખી મેલી દેખાશે તમને. પણ તમારું જો મનને પોતાનું સાફ કરી નાખો ને, એટલે આખી દુનિયા તમને ચોખ્ખી દેખાશે. દુનિયા તો સાચી જ છે, પણ આપણે ખોટા છીએ આપણી જગ્યામાંથી, મનના કારણે. બરાબર, એવું છે. તો આગળ કહે છે કે મૈને વેદ પઢે, મૈને શાસ્ત્ર પઢે, શાસ્ત્ર પઢતે હી મન મેં ખયાલ આયા. એ મૈને વેદ પઢે, મૈને શાસ્ત્ર પઢે, શાસ્ત્ર પઢતે હી મન મેં ખયાલ આયા. मैंने ज्ञान किसी को बांटा नहीं, फिर ज्ञानी कहलाने से क्या फायदा. તો અહીંયા કહે છે કે મેં વેદોએ પઢ્યા, શાસ્ત્રો પઢ્યા, શાસ્ત્રો વાંચતા મને ખ્યાલ આવ્યો કે આ બધું હું જાણું છું ને વેદોને જાણ્યા. ને જાણવો, વેદો એ સારી વસ્તુ છે. સૌથી આપણા પ્રાચીન જો ગ્રંથ હોય તો આપણા વેદો છે. વેદોનો જે સાર છે એ ઉપનિષદોમાં છે. એનો વેદોનો સાર એ ઉપનિષદ છે. અને આ વસ્તુની અંદર તો વસ્તુ પડેલી જ છે. પણ અગર જો તમને શાસ્ત્રને બધો ખ્યાલ આવ્યો તો સારી વસ્તુ છે. તો એ તમને જે કે જ્ઞાન થાય છે, અને ગુરુ મારફતે અસલ જ્ઞાન થતું હોય છે. પણ આ શાસ્ત્રો વાંચો, તમને મનમાં પ્રશ્ન ઊભા થાય, અને પછી જો ગુરુ પાસે જાઓ ને તો તમારો વટ પડે, એનો તમારી આખી વાત અલગ પડે. કારણ કે એના પ્રશ્ન ઊભા થાય તમારામાંથી. વાંચતા તમારા મનને એને સમાધાન ગોતવા માટેનું તમારી તાલાવે નહીં, તમારી સુરતા જાગે તો તમે આગળ પ્રશ્ન પૂછો, ઉત્સાહ જાગે, અને પછી ગુરુને પૂછો, અને તમારો એક મેળ આવી જાય તો બહુ સારી વસ્તુ છે આ. પણ કહે છે કે આ શાસ્ત્રો બધા વાંચી અને પછી મને જે જ્ઞાન થયું અને તમે કોઈને કીધું નહીં, તો શું કહે છે કે મેં જ્ઞાન કિસી કો બાંટા નહીં. બાંટવું એટલે વેચ્યું નહીં, મેં કોઈને કીધું નહીં. મને જે જ્ઞાન હતું એ મેં કોઈને કીધું નહીં, તો પછી જ્ઞાની કહેવાનો શું મતલબ છે? હું જ્ઞાની છું એમ કહેવાનો કોઈ મતલબ નથી. તમને જે જ્ઞાન થયું છે ને, એકબીજા બેને કરાવો. જે તમને જ્ઞાન થયું છે, જે તમે સમજ્યા છો આત્મા પરમાત્માના જગતમાં, તમે જે કંઈ જાણો છો એ જાણવા માટે ભલે તમને જેવી કાલી ગયેલી ભાષાની અંદર તમે એને સમજાવવા કોશિશ કરો, અને માણસોને એની અંદર સમજણની દુનિયામાં લાવવા કોશિશ કરો. સારો રસ્તો બતાવો, સારો રસ્તો બતાવી અને સારા રસ્તે એને દોરી જાઓ. એ જ વસ્તુ મહત્ત્વની છે. પણ એકલું જ્ઞાન ને બધી વાતો કરી અને નકલું જ્ઞાની કહેવડાવવાનો કોઈ મતલબ નથી. એને જ્ઞાન હોય તો તમને જ્ઞાનને તમે સમાજમાં લાવો, અને જ્ઞાન મારફતે તમે સારા માણસોને સારા રસ્તે વાળો. અંદરની અંદર બધા જે કંઈ વિપત્તિઓ પડેલી છે અંદર, એને સાફ કરાવો અને અંદરથી પવિત્ર બનાવો માણસને, અને એવા સારા જીવન જીવતા શીખવાડો. બરાબર છે? તો આ વસ્તુ છે. આ જ્ઞાની તમે છો તો તમે પહેલાં ગમે તે વ્યક્તિ હોય એને કહેવું તો જરૂર છે કે ભાઈ દારૂ, માંસ, જુગાર, જારી, ચોરી, આ વસ્તુ બધી બંધ કરો ભાઈ. આ બધા વ્યસનો બંધ કરો. આ વ્યસન ખાઈને શું કરો છો તમે? કોઈને ફાયદો પોગાડો છો? તમને કોઈને ફાયદો નથી, તમારા શરીરને હાનિ પોગાડો છો તમે. તમારા મનુષ્ય દેહ મળ્યો છે, આ મનુષ્ય દેહની અંદર તમને જે કંઈ પરમાત્માનું જ્ઞાન ભરવાનું છે એની જગ્યાએ તમે આ નશા ભરો છો. તમને શું ફાયદો છે આમાં? કાંઈ નથી મળવાનું. પહેલાં જીવનમાં દુઃખી છે, તમારું શરીરને તમે હાનિ પહોંચાડી રહ્યા છો. પોતાની કહેશે ને કુવાડી તમારા પોતાના પગ ઉપર જ મારી રહ્યા છો. નશો કરો છો તો કોને નુકસાન જવાનું? તમને નુકસાન જવાનું છે. આર્થિક અને તમારું શરીરને નુકસાન બંને ભેગું થઈ જ રહે. તમને જ નુકસાન છે, બીજા કોઈને નુકસાન નથી. તો તમે પોતે જ સમજી જાઓ અને આ વસ્તુથી મુક્ત થઈ જાઓ, એટલે તમે જગ જીતી ગયા. આ વ્યસનોથી મુક્ત થઈ જાઓ. ઘણા જુગારની વાતો કરીએ તો કે જુગાર તો આપણા કૃષ્ણ ભગવાનને બધા અહીંયા મહાભારતમાં ભાઈ રમાતો ને ભાઈ તમારે એ રમાણો એમાં બધું મહાભારત રચાઈ ગઈ એમાં તો એ બધું બંધ કરો ને. શું કરાયું હવે કે આ શ્રાવણ મહિનામાં રમવો જોઈએ ને આમને બધી વાતો જોતા હોય જે હોય અહીંયા બધા શું કરવા કરો છો હાથે કરીને ભાઈ? એના કરતાં તો કોઈ મજૂરી કરો ને. કોઈ કામ ધંધો ન હોય તો ગમે તે કામે જતા રહો, તો કામેથી તમે 300-400 રૂપિયા કામમાં મળી જશે.
એમાંથી કમાણી કરો ને સારું ઘરનું ગુજરાન ચલાવો ને આ કરવાથી ક્યાં ભાઈ લક્ષ્મીને શું કાં દાવ ઉપર મૂકો છો તમે? લક્ષ્મી આવી રીતે દામ ઉપર લગાવીને કોઈનું જીવન નીકળ્યું છે? કોઈ એવો જીવી ગયો? કોઈ નથી એમાં મજા. ભલે તમારી સૂકી રોટલી ખાઓ પણ તમે મહેનતની રોટલી ખાઓ, આ ધંધો ના કરશો. મહાભારતની અંદર જુગાર રમતા રમતા જો દ્રૌપદીને જુગારમાં મૂકવાનો વારો આવ્યો, વિચાર કરો. આ વસ્તુ સમજતા નથી. આ વસ્તુ અધ્યાત્મને જો શાસ્ત્રો વાંચતા હોય ને તો તમને કોઈક સાંભળી હોય ને તો એ તમે આટલું તો ખબર પડે કે આ વસ્તુ છે ને જુગાર એ છેલ્લે પત્નીને દાવ ઉપર લગાવવામાં આવે છે. વિચાર કરો, આટલું સમજો ને તો એ જુગારને તમે નામ ન કરો અને રમતા હોય ને બંધ કરી દો. ભાઈ આ બંધ કરી દો. ખરાબ નિયત છે આ, ખરાબ નિયત. રમતા હોય છે તો પાછા ભેગા ભાઈબંધો જ રમતા હોય છે, ભેગા બેહીને રમતા હોય છે. હવે એ બધાની અંદરની મનની મેલી નીતિ શું હોય કે આને હું કેવી રીતે પૈસા, કોઈને પૈસા દઈ દો એવો તો વિચાર હોય જ નહીં, લઈ લઉં એમ જ હોય. તો કેવા રીતે પંતા નામને તેમને ચાલબાજી રમતા હોય છે અંદર. તો એ તો જુઓ તમે, આમાં ભાઈબંધો ભેગા બેહીને આમાં ચોકઠા કેમ કેને પાડવો એમ જોતા હોય છે. આમાં તો મેળવવાની ઈચ્છા હોય છે ભાઈ, કોઈને દેવાની ઈચ્છા હોય ના હોય, હવે ના હોય કોઈ દિવસ. ચલો તો સમજો, બધા સમજીને જીવન હાલો. કહી શકે मात पिता के चरणों में चारों धाम है, आजा आजा मुक्ति का यही द्वार है. हे मात पिता के चरणों में चारों धाम है, आजा आजा मुक्ति का यही द्वार है. मात पिता की सेवा की ही नहीं, फिर तीर्थों में जाने से क्या ફાયદા. તો મિત્રો અહીંયા કીધું છે કે માત પિતાના ચરણોની અંદર ચારો ધામ, જે ચાર ધામની જાત્રા કરો છો ને તમે, એ ચારો ધામ માત પિતાના ચરણોમાં છે. મતલબ અણુમાં પરમાત્મા હોય તો અહીંયા ભીતર બહાર છે જ, પણ માત પિતાને ભગવાન માનીને એના ચરણોમાં ચારો ધામ માની અને એની પૂજા કરો. એની આરતી ના ઉતારો, એને ટાઈમે વહેલા એની સેવા કરો. એની જમવાનું આપો, ચા પાણી, નાવાનું, બધા વ્યવસ્થિત રીતે એને રાખો, સાર સંભાળ રાખો, બોલવા ચાલવાનો વ્યવહાર રાખો સારો. એટલે એ ખુશ, મા બાપ જીવનમાં આપણા ખુશ, એટલે સમજો કે ભગવાન ખુશ. અહીંયા મા બાપ નારાજ તો પરમાત્માની ગમે એટલી ભક્તિ કરશો ને તો એ સાચી હૂજ ત્યાં નહીં પડે. તમે જે મા બાપથી જ જન્મ લઈને આવ્યા છો તો એ માત પિતાને જ પોતાના ભગવાન માન, એ જ પોતા ખરેખર જીવતા અને જાગતા અહીંયા પૃથ્વી લોકની અંદર કોઈ ભગવાન હોય તો સાચા માત પિતા જ છે આપણા ભગવાન. અને ત્રીજા જે પરમાત્માના સમજવા માટે આપણા ત્રીજા છે, આપણા સદગુરુ છે. તો આમની સેવા જરૂરી છે. અને અહીંયા મુક્તિનો ધામ છે. આપણે શરૂઆતમાં ભણતા હતા, હવે તો એ અભ્યાસે નીકળી ગયો છે. નહીં તો કાર્તિકેય અને ગણપતિજીને કહેવામાં આવ્યું કે ભાઈ હું મોટો જે ઝઘડો થયો એમાંથી ચલો ભાઈ કોણ મોટો, તો ચલો આ કીધું કે જે આ 68 તીરથની જાત્રા કરી આવે, આટલી જાત્રામાંથી જઈને વહેલો આવે એ મોટો. તો આ ગણપતિજીએ શું કર્યું? એમને શંકરજીને પાર્વતીજીને બેહો કરીને બેહાડી દીધા અને ફરતા આટા ફેરી લીધા. આ વસ્તુ આપણે શું સમજાવતા હતા? આપણે દુનિયાને સમજાવી રહ્યા હતા કે માતા પિતા છે ને અહીંયા જ ચરણોના 68 તીરથને બધા અહીં નહીં જ છે, ક્યાંય બહાર જવાની જરૂર નથી. કાર્તિકેય બહાર જતા રહ્યા, બરાબર. ગણપતિજીએ અહીંયા પૂજા કરી લીધી અને પૂજાણા. કાર્તિકેયને કોઈ યાદ નથી કરતું, ગણપતિને બધા યાદ કરે છે કે ગુણોનો પતિ છે. આવા ગુણો હોય, સંસ્કારી હોય, એ ગુણો છે ભાઈ. ગણપતિ ક્યાં બહાર ગોતશો તમે? તો અહીંયા જ મા બાપની સેવા કરી અને સારું મા બાપને બી આશ્વાસન થાય કે મેં જેને જન્મ આપ્યો, 9 મહિના કુખમાં રાખીને મેં જન્મ આપ્યો, એ દીકરાને તમે એની સારી સેવા કરો ને તો એને એક ખુશ અંદરથી રહે ને, એની આત્મા અંદરથી ખુશ થાય ને તો પરમાત્માને પણ અહીંયા એક આસ પહોંચે. પરમાત્માના જગતની પણ તમને ખબર પડે. ઠીક છે, સદગુરુના માર્ગથી આગળ જો તમારે અધ્યાત્મ શીખવું હોય તો માતા પિતા પહેલાં ભગવાન છે, પહેલાં ગુરુ છે અને બીજા પછી આપણા સદગુરુ છે. તો આવી રીતે પછી એમનાથી તમને જવાની ઝડપથી સારો માર્ગ મળી રહે. અને માતા પિતાની સેવા નહીં કરી તો પછી આ તીર્થોમાં જઈને તમે આવો છો, બહાર ફરી આવો છો ને ગંગાજળ લાવો છો ને આ લાવો છો ને એ ભલે લઈ આવતા હોય તો આપણે ક્યાં આપણા ખર્ચે કોઈ જાય છે ને આપણે ક્યાં કોઈને પૈસા માગવા આવે છે ને આપણે કોઈને દઈએ છીએ. પણ એવી નથી વાત. પણ ઠીક છે, હવે જે જાતા હોય ભલે ગયા હોય તો ગયા હોય, પણ આ માતા પિતાની સેવા પહેલાં કરજો. ભલે જઈ આવો તો સારી વસ્તુ, પણ આ પહેલાં કરજો. આ માતા પિતાની સેવા કરજો. આ ભજન મારફતે આ મેન આશા
આ માતા પિતા ઉપરનું ભાર વધારે છે કે મા બાપની સેવા જરૂર કરવી જોઈએ. આપણા જીવતા અને જાગતા કોઈ ભગવાન હોય તો મંદિરવાળા ભગવાન કે ડુંગરા ઉપર બેઠી હોય માં કોઈ દી કંઈ બોલવાની નથી, તમે જાઓ અને પગે પડી જાઓ, પણ આ માં છે ને માતા પિતા છે ને એ જ આપણા સાચા ભગવાન છે. તો એની સેવા જરૂર કરવી. ચલો આપણે આટલો વિડીયો બનાવી અને હવે મળીએ. બોલો સદગુરુ દેવ.